મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું ટેટીનું જ્યુસ। તો આપણે આ ટેટી લીધી છે, આ માધુરી ટેટી આવે ઈ છે, આપણે ઈ લીધી છે। અને આ તકમરિયા લીધા છે આપણે પલાળીને, આ ખાંડ લીધી છે આપણે, અને આ મીઠું લીધું છે આપણે, આ સંચળ પાવડર લીધો છે આપણે અડધી ચમચી, અને આ મરી પાવડર છે, અને આ બરફ છે આપણે લીધો છે। તો આ ટેટીના બી આપણે કાઢી નાખશું। તો આપણે આ રીતે સુધારી લીધી, સાલ કાઢી નાખશું। આપણે આ સાલ ઉતારી લીધી છે। હવે આપણે આને કટિંગ કરી નાખશું। આ રીતે આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું। તો આપણે આ કટિંગ કરી લીધું છે। તો હવે આપણે આને પીસી લેશું। તો આ મિક્સર જાર છે, એમાં આપણે નાખશું। આમાં આપણે ખાંડ નાખશું। આ 4 ચમચી આપણે ખાંડ લીધી છે। તો હવે આપણે પીસી લેશું। તો હવે આપણે જોઈ લેશું। તો આપણે આ પીસાઈ ગયું છે। હવે આમાં કાઢી લેશું આપણે। તો આને પણ હવે આપણે પીસી લેશું। આમાં આપણે થોડોક બરફ નાખશું। આ ઠંડુ થઈ જાય। તો આપણે પીસી લીધું છે। તો હવે આમાં આપણે તકમરિયા નાખશું, 2 ચમચી, અને આ સંચળ પાવડર છે એ નાખશું આપણે થોડોક, અને આ મરી પાવડર છે એ નાખશું આપણે, અને આપણે થોડુંક મીઠું નાખશું। તો હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। આ ટેટીનું જ્યુસ બહુ પણ સરસ બને છે, એમ પીવાની પણ મજા આવે એમ। તો તમે પણ આ રીતે ટેટીનું જ્યુસ બનાવજો। તો હવે આપણે સર્વ કરશું। તો આપણે આ બરફ નાખશું। તો હવે આપણે આ જ્યુસ સર્વ કરશું।
તો આ સંસળ પાવડર છે એ આપણે આમાં નાખશું માથે. અને આ મરી પાવડર. અને આ તક મર્યા છે. અને આ ટેટી આપણે સર્વ કરશું. તૈયાર છે આપણે ટેટીનું જ્યુસ. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું ટેટીનું જ્યુસ.